કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું અધ્યાય 28મો અને અમૃતધારા 28મી। તો ચાલો શરૂઆત કરીએ અધ્યાય 28મો। કદર્પ લોભને લીધે પ્રેત અને ફળની ચોરીને લીધે વાંદરો થયો। આ બ્રાહ્મણ પ્રથમ તો લોભથી ઘેરાયેલો હતો અને પાછળથી તેને ચોરી પણ કરવા માંડી હતી, માટે પહેલા તો તે પ્રેત થયો અને પછી વાંદરો થયો। ફળની ચોરીથી પ્રાપ્ત થયેલી વાંદરાની જાતિને તે પામ્યો। દેવોને પણ દુર્લભ એક કુંડ મૃગતીર્થ નામે પ્રખ્યાત છે, જેમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સદગતિ પામે છે। એ મૃગતીર્થમાં પેલો કદર્પ બ્રાહ્મણ પ્રથમ જન્મ પામ્યો હતો, પણ મનુષ્ય શરીર તેણે મેળવ્યું હતું, છતાં ફળની ચોરીનું પાપ કર્યાથી તેને ઠેક ઠેકાણે વાંદરાપણું જ પ્રાપ્ત થયું હતું। છતાં ફળની ચોરીનું પાપ કર્યાથી તે જ ઠેકાણે તેને વાંદરાપણું પણ પ્રાપ્ત થયું હતું। શ્રી નારાયણ બોલ્યા કે ચિત્રકુંડલ નામે એક મોટો વૈશ્ય હતો, તેની પત્નીનું નામ તારકા હતું। તેણે બ્રાહ્મણોને પત્નીઓ સહિત સંતુષ્ટ કર્યા હતા, દક્ષિણા પણ તેઓને આપી હતી। એમ પુષ્કળ દક્ષિણાથી પ્રસન્ન થયેલા બીજા બ્રાહ્મણો પોતપોતાને ઘેર ગયા। હે વૈશ્યરાજ, તારી પૂજાથી હું ચકિત થયો છું। અહો, તે આ મોટું કાર્ય કર્યું છે, એમાં સંશય નથી। હે પુષ્કળ ધન દેનાર, તે બીજા બ્રાહ્મણોને હર્ષથી પુષ્કળ ધન આપ્યું છે, તો ભાગ્યહીન મને તું કેમ આપતો નથી? એટલે ચિત્રકુંડલે તેને પણ ધન આપ્યું। એ પૂજા દર્શનના મહાત્મયથી તથા ધનના લોભથી પણ પુરુષોત્તમ માસની ઉત્તમ સ્તુતિ કરવાથી તે મૃગતીર્થમાં વાંદરો જન્મ પામ્યો હતો। શ્રી પુરુષોત્તમ દેવનું આદર સહિત દર્શન તથા સેવન કરે તેને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે જ। શ્રી નારાયણ બોલ્યા, જે સમયે ઈચ્છિત ફળ આપનારા દશરથ પુત્ર શ્રી રામચંદ્રજી મહાસાગર પર પુલ બાંધી દુષ્ટ રાવણને માર્યો હતો, તે વેળા એકલા વિભીષણ સિવાય કોઈ પણ રાક્ષસને એમણે બાકી રાખ્યા ન હતા। પછી અગ્નિમાં શુદ્ધ થયેલા સીતાજીનો તેમણે સ્વીકાર કર્યો। તે વખતે પત્ની સાથે પુષ્પક વિમાન પર બેસી પ્રસન્ન મુખ કમળવાળા શ્રી રામચંદ્ર ચારે બાજુ ઊભા રહેલા વાંદરાઓને આ પ્રમાણે કહ્યું કે હે હનુમંત, હે સુગ્રીવ, તમે વાંદરાઓની સાથે સઘળું મિત્ર કાર્ય કર્યું છે। વાંદરાઓને અહીંથી જવાની આજ્ઞા કરો, જેને જ્યાં જવું હોય ત્યાં ભલે જાય। આ વાંદરાઓનું કોઈ અપમાન કરી શકશે નહીં, માટે તેઓ બધા મારી આજ્ઞાથી હવે જાઓ। શ્રી નારાયણ બોલ્યા કે એક વખત ઝાડ પરથી એ વાંદરો જમીન પર પછડાઈ પડ્યો, તેનાથી દુઃખી થઈ વિલાપ કરવા લાગ્યો। તેના બધા દાંત પડી ગયા હતા અને વ્રણના રોગથી તે પીડાતો હતો। એમ પૂર્વજન્મના કરેલા પાપથી તે દુઃખ પામ્યો હતો। એ વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો, આથી તે ખાધા પીધા વગર મૃગતીર્થ કુંડ પાસે પડી રહ્યો અને અજાણ્યે પણ તેનાથી પુરુષોત્તમ મહિનો થઈ ગયો હતો અને તે આ અવસ્થામાં જ મરણ પામ્યો। એટલે ભગવાને પ્રસન્ન થઈને તેને દિવ્ય શરીર આપ્યું હતું। મને મહાપાપીને આવું દિવ્ય શરીર કયા કારણે પ્રાપ્ત થયું, એમ તે વિચાર કરતો હતો। તેવામાં એક અપ્સરાએ આવી તેના પર ચંદ્ર જેવું પ્રકાશનું છત્ર ધરી દીધું। એવી રીતે બીજી અનેક અપ્સરાઓએ જુદી જુદી રીતે ઊભા રહી છત્ર ધર્યા। પોતાનો આવો વૈભવ જોઈ તે વાનર તો જાણે ચિત્રમાં ચિતર્યો હોય તેવો સ્તબ્ધ થઈ ગયો। મારું એવું કોઈ પુણ્ય નથી કે જેથી હું શ્રી હરિનું પદ પામું। બે વિષ્ણુ દૂતો તેની આગળ હાથ જોડી વિનય સહિત ઊભા રહ્યા અને વાંદરાનું શરીર છોડીને આગળ ઊભા રહેલા તેના ચરણ કમળમાં નમસ્કાર કરી તેઓ આવું સુંદર વચન બોલ્યા। અધ્યાય 28મો સમાપ્ત। કાંઠાગોરની વાર્તા। પુરુષોત્તમ માસ આવ્યો છે। આખા ગામની સ્ત્રીઓ નદીએ નહાવા જાય છે, નદીએ નાહીને ગોરને પૂજે છે અને પછી વાર્તા સાંભળે છે। એક સાસુ વહુ હતા। સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે, જળમાં નહાય છે, સ્થળ પર વિરામે છે અને કાંઠે ગૌરી બનાવી પૂજા કરે છે અને ઘરે પાછી ફરે છે। વહુ તો છબછબ નહાય, ધબધબ ધોય છે। સહેલીઓ કહે છે કે બેસો વહુ, કાંઠાગોરની પૂજા કરો। ના રે બાઈ, મારે તો ઘર કામ છે, એ તો નવરી નાથીના કામ છે, એમ કહી ઘેર આવે છે। આથી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગે છે। રા રવાડેથી નહીં આવ્યો, દીકરો વાડીએથી નહીં આવ્યો, વહુ પિયરથી ના આવી અને દીકરી સાસરેથી ના આવી। પારણું ઝૂલતું અટકી ગયું, ગમ્મર વલોણું ફરતું બંધ થઈ ગયું। સાસુએ તો સાણા જ્યોતિષને તેડાવ્યા અને પ્રશ્ન પૂછ્યા। બ્રાહ્મણે કહ્યું કે તમારી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગ્યો છે। બીજે દહાડે સાસુ વહુને ધૂપ દીપ લીધા, છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સહેલી સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે, કથા વાર્તા સાંભળી છે, ગોરમાને પૂજ્યા છે। જ્યાં વાજતે ગાજતે ઘરે આવ્યા ત્યાં તો
રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી અને દીકરી સાસરેથી આવી. કમર વલોણું ગાજવા લાગ્યું, કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું અને ગમર વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમો માખણ, બળબડતી ખીચડી અને સુવાવડી દીકરી થઈ. જેવા કાઠાગોર માવડી તમે પ્રસન્ન થયા તેવા સૌ પર પ્રસન્ન રહેજો. જય કાઠાગોર માની. અમૃતધારા 28મી. ઉત્તમ દાન. રાજા અને રાણી બંને ધર્મના રાગી હતા. રાજા જાત જાતના વ્રત કરતા અને દાન કરે. આંગણેથી કોઈ યાચક ખાલી હાથે પાછો ફરે નહીં. તેઓને બધી વાતનું સુખ હતું, પરંતુ સંતાનનો અભાવ હતો. અંતે ધર્મના ફળરૂપે પાછલી વયમાં રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. રાજા રાણી હર્ષ ઘેલા થઈ ગયા. તેમણે કુંવરને લાડકોટમાં ઉછેરવા માંડ્યો. સુખ વૈભવમાં ઉછરેલો કુંવર લગભગ 9 વર્ષનો થયો ત્યારે એકાએક મોટી માંદગીમાં પટકાઈ પડ્યો. આથી રાજા રાણીને અત્યંત દુઃખ થયું. કુંવરને સાજો કરવા માટે વૈદોને બોલાવવામાં આવ્યા. જોગી જતી ભુવાઓને બોલાવ્યા, મંત્ર તંત્ર જાણનારાઓને બોલાવ્યા, પણ કોઈ ઉપાયે માંદો કુંવર સાજો થતો ન હતો. એકનો એક કુંવર આવી હાલતમાં હોય ત્યારે રાજા રાણીને ખાવાનું ગળે કેમ ઉતરે? બંને ખાધા પીધા વગર કુંવરની પાસે બેસી રહેતા હતા. ચોધાર આંસુ વહાવતા અને પ્રભુને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, હે નોધારાના આધાર, અમારી તંદુરસ્તી કુંવરને આપી તેને જલ્દીથી સાજો કરી દો. માંદાની પાછળ સાજા પણ માંદા પડી જાય છે, તેમ રાજા રાણી પણ તંદુરસ્તી ગુમાવી બેઠા. કુંવરની ચિંતામાં તેઓને રાત્રે ઊંઘ આવતી ન હતી, પરંતુ રોજના ઉજાગરાને લીધે એક દિવસ રાજાને નીંદર આવી ગઈ. તેમને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે અગમ્ય વાણી સંભળાઈ કે હે રાજન, તારા કુંવરને સાજા કરવા ઉત્તમ દાનની જરૂર છે. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. આ મહિનામાં ભાવિક સ્ત્રી પુરુષો દાન કરે છે. તેઓમાં જેણે ઉત્તમ દાન કર્યું હોય તેનું ફળ જો તારા માંદા કુંવરને આપે તો તેના પુણ્યના પ્રતાપથી કુંવર તુરંત જ સાજો થઈ જાય. તે સિવાય કોઈ ઉપાયથી કુંવર સાજો થશે નહીં. અગમ્ય વાણી પૂરી થવાની સાથે જ રાજા ઝબકીને જાગી ગયા. સપનાની વાત તેણે બરાબર યાદ રહી હતી. તુરંત જ તે રાણી પાસે ગયો અને કુંવર ઉત્તમ દાનથી સાજા થઈ જશે એવી બધી વાત કહી. રાણીએ કહ્યું, એ માટે આવતીકાલે રાજ્યભરમાં ઢંઢેરો પીટાવો, જેથી ઉત્તમ દાન કરનાર કોઈ વ્યક્તિ મળી આવશે. રાજાએ બીજે દિવસે રાજ્યભરમાં ઢંઢેરો પીટાવ્યો કે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં જે કોઈ નરનારીએ ઉત્તમમાં ઉત્તમ દાન કર્યું હોય તે મહેલે આવી મળી જાય. જો કોઈ પોતાના ઉત્તમ દાનનું ફળ માંદા કુંવરને અર્પણ કરે તો તે તુરંત સાજો થઈ જાય તેમ છે, જેથી રાજવંશ ટકી રહેશે. રાજ્ય ભક્તિ અને શુભ ભાવના માટે આ અવસર છે. જે કોઈ સ્ત્રી પુરુષ પોતાના ઉત્તમ દાનનું ફળ કુંવરને અર્પણ કરશે તેને માનપાનથી નવાજવામાં આવશે. ઢંઢેરો સાંભળી ઘણા ભાવિકો પોતાના દાનનું ફળ કુંવરને અર્પણ કરવા મહેલે આવ્યા અને કુંવર પ્રત્યેની પોતાની શુભ ભાવના કહી. પરંતુ કુંવરની હાલતમાં જરાય ફેર પડ્યો નહીં. મોટા ધનપતિઓ કે જેમણે પુરુષોત્તમ માસ દરમિયાન અઢળક દાન કર્યું હતું તેઓ શુભ ભાવનાથી કુંવરને પોતાના દાનનું ફળ અર્પણ કરવા આવ્યા, પરંતુ કોઈનું દાન અતિ ઉત્તમ ન હતું, તેથી કુંવર સાજો થયો નહીં. હવે કરવું શું? રાજા મૂંઝાઈ ગયો. તે મનમાં પસ્તાવો કરવા લાગ્યો કે રાજ્યમાં દાન કરવાવાળા ઘણા છે, પરંતુ કોઈનું દાન એવું શ્રેષ્ઠ નથી કે જેનો ઈશ્વર સ્વીકાર કરે અને કુંવર તંદુરસ્ત બની જાય. એક દિવસ મહેલે ચિત્રે હાલતમાં એક માણસ આવી ચડ્યો. તે ગામનો તેલી હતો. તેના દીદાર જોઈ રાજા રાણી વિચારમાં પડી ગયા કે આ વળી કોણ હશે. ત્યાં તો તેલીએ પ્રણામ કરી કહ્યું કે મહારાજ, મારા દાનનું ફળ કુંવરને આપવા આવ્યો છું. રાજા રાણી આથી ખૂબ આશ્ચર્યમાં પડી ગયા કે જેણે પહેરવાના કપડાં પણ નથી અને કંગાલ હાલતમાં દેખાય છે. આ માણસે દાન ક્યાંથી કર્યું હોય? પરંતુ ક્યારેક એવું બને છે કે મોટા માણસ જે કામ નથી કરી શકતા એ કામ નાનો માણસ કરી શકે છે. વળી આંગળે આવેલાનો અનાદર થાય નહીં. તેથી રાજા રાણીએ કહ્યું કે હે તેલી, જો તારું દાન ઉત્તમ હોય તો તેનું ફળ મારા કુંવરને આપ. તેલીએ જળ મંગાવ્યું અને જમણા હાથના ખોબામાં જળ લઈ કુંવર પાસે જઈ બોલ્યો કે હે પુરુષોત્તમ ભગવાન, આ પવિત્ર અધિક માસમાં જેમાં તમારો મહિમા ગવાય છે તે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં મેં જો કોઈ પણ શુદ્ધ ભાવથી દાન કર્યું હોય તો આ મારા હાથમાં રહેલું પવિત્ર જળ કુંવરના મુખમાં પડતા જ તે શુદ્ધ દાનનું ફળ કુંવરજીને અર્પણ થજો.
અને તે ફળના પ્રતાપે કુંવરજી સાજા થજો. આમ શુદ્ધ ભાવથી શ્રદ્ધાપૂર્વક બોલી તેલીએ હાથમાંનું જળ કુંવરના મુખમાં રેડ્યું. અને આ સો ચમત્કાર! જે કુંવર સુનમુન પડ્યો હતો તે આંખો ઉઘાડી હાથ પગ લાંબા ટૂંકા કરવા લાગ્યો અને પાણી પીવા માટે માંગ્યું. રાજા રાણીના મનમાં થયું કે તેલીનું દાન ઉત્તમ હોવું જોઈએ, નહીતર કુંવરમાં આટલી શુદ્ધિ આવે નહીં. તુરત જ કુંવરને પાણી પીવડાવ્યું અને તે કંઈક વધુ સ્વસ્થ થયો. બધાને આશા બંધાઈ કે હવે કુંવર મૃત્યુના મુખમાંથી ઉગરી ગયો, ધીમે ધીમે તે સંપૂર્ણ તંદુરસ્ત થઈ જશે. રાજા રાણીએ તેલીનો આભાર માન્યો અને તેને બીજે દિવસે દરબારમાં હાજર રહેવા કહ્યું. એ દિવસે રાજમહેલમાં આનંદ વર્તાયો હતો. રાત પડતા સુધીમાં તો કુંવર ઘણો જ તંદુરસ્ત બની ગયો હતો. બીજે દિવસે કુંવર ઉઠ્યો ત્યારે તેના નખમાં રોગ ન હતો. ઉત્તમ દાનના ફળના પ્રતાપે તે થોડા જ કલાકોમાં રોગમુક્ત થઈ ગયો હતો. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં કરેલા ઉત્તમ દાનના ફળનું શુભ પરિણામ હતું. એ દિવસે રાજાએ સવારે દરબાર ભર્યો. તેમાં નગરના નગરજનોને બોલાવ્યા. તેલીને માન સહિત પાલખીમાં બેસાડી દરબારમાં લાવવામાં આવ્યો. રાજાએ તેલીનું સન્માન કરી પોતાની બાજુના આસન પર બેસાડી પૂછ્યું કે હે ભાઈ, તમે નિર્ધન જણાવો છો, છતાં તમે આ પુરુષોત્તમ માસમાં એવું તે કયું દાન કર્યું છે કે જે દાનને પુરુષોત્તમ ભગવાન ઉત્તમ દાન તરીકે સ્વીકારે છે? જો તમને કહેવામાં વાંધો ન હોય તો કહો, તેમાંથી અમને બધાને ઘણું જાણવા મળશે. ઉત્તમ દાન કોને કહેવાય તેની ખબર પડશે. તેલીએ ઊભા થઈને સભાને નમન કરી કહ્યું કે હે અન્નદાતા, સભાજનો, મારા દેખાવ ઉપરથી આપ સમજી શકશો કે હું તેલી છું. ઘાણીમાં તલ એરંડા પીલીને તેલ દિવેલ નીકળે છે, તે વેચીને મારો ગુજારો ચાલે છે. પરંતુ હું વસ્તારી છું, એટલે જે મળે તેમાંથી બધાનું પોષણ થઈ શકતું નથી. તેથી મારે કરજ કરવું પડે છે અને વાયદા પ્રમાણે કર્જે લીધેલા નાણાં ચૂકવી શકતો નથી. ત્યારે મારે લેણદારો સાથે બોલવું પડે છે. લેણદારોના કડવા વેણો મારે સાંભળવા પડે છે, પરંતુ હું કોઈને ખોટો શબ્દ કહેતો નથી અને થોડા દિવસોમાં રકમ આપવાનું કહી ધંધામાં ધ્યાન આપું છું. આ વર્ષમાં અધિક માસ આવ્યો એટલે મને અને મારી પત્નીને ભાવના થઈ કે આપણે પણ બધાની જેમ પુરુષોત્તમ મહિનો નાહીએ અને એકટાણું કરીએ. પરંતુ મારી પત્નીએ મૂંઝવણ દર્શાવી કે આપણે પુરુષોત્તમ માસમાં વ્રત કરીએ તો કંઈક દાન પણ કરવું જોઈએ. વ્રતની સાથે ભક્તિ અને દાન પણ સંકળાયેલા છે. મેં કહ્યું કે દાન આપવાની તો આપણામાં ત્રેવડ નથી, પરંતુ કંઈક સત્કર્મ કરીએ કે જે દાન તરીકે જ ગણાશે. આ પુરુષોત્તમ મહિનામાં આપણે ઘાણીએ બળદને જોડશું નહીં. તેના પ્રત્યેની દયા એ ઉત્તમ દાન સમાન જ ગણાય છે. મારી પત્ની કહે કે ઘાણીએ બળદને જોડીએ નહીં તો તેલ ક્યાંથી નીકળે, અને તેલ નહીં નીકળે તો આપણે ખાઈશું શું? મેં કહ્યું એનો રસ્તો પણ મારી પાસે છે. આપણે બંને વારાફરતી ઘાણીમાં જોડાશું, જેથી આપણને ગુજારામાં વાંધો નહીં આવે. આપણે જરા વધારે મહેનત કરીશું તો રોજ 2 પૈસા બચશે અને તેને આપણે રોજ સવારે દાનમાં વાપરીશું. મારી પત્નીને આ વાત ગમી અને બળદને ઘાણીએ ન જોડતા અમે વારાફરતી ઘાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યા. તેને વેચતા અગાઉ કરતા 2 પૈસા વધારે આવતા. તેનો ઉપયોગ અમે કથામાં મૂકવા કરતા હતા. હું અને મારી પત્ની રોજ કથા સાંભળવા જતા અને 1 પૈસો કથામાં ભૂદેવ આગળ મૂકતા. આવું અમે નિયમ લીધું હતું. જ્યારે વ્રતની પૂર્ણાહુતિ થઈ ત્યારે છેલ્લે દિવસે પણ અમે ખરી મહેનતની કમાણીના પૈસાથી અમારી શક્તિ મુજબનું વ્રતનું ઉદ્યાપન કર્યું હતું. તેલીએ કહ્યું કે અંદાતા, અમારા વ્રતની અને દાનની આ વાત છે. મેં બળદને મુક્તિ આપી, સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે. તે ઉત્તમ દાન છે કે કેમ તે મારાથી કેમ કહી શકાય, પરંતુ કુંવરજી આગળ મારા દાનનું ફળ મેં અર્પણ કર્યું ત્યારે તે સાજા થઈ ગયા, તેથી દાન ઉત્તમ છે એમ કદાચ કહી શકાશે. અને તે આગળ કંઈ બોલવા જાય ત્યાં તો ગેબી અવાજ આવવા લાગ્યો, ખરી વાત, તારું દાન ઉત્તમ દાન છે. આ ગેબી અવાજ સાંભળી બધા આશ્ચર્યમાં પડી ગયા. તેમણે તેલીના ખૂબ વખાણ કર્યા. રાજાએ પણ તેલીની બળદ પ્રત્યેની ભલાઈ બદલ ખૂબ ખૂબ માન ઉપજી આવ્યું. તેમાંય પતિ પત્નીએ બળદની જગ્યાએ જોતરાઈને જે કામ કાઢ્યું હતું અને તે ખરી મહેનતના મળેલા પૈસામાંથી દાન કર્યું હતું, તેનો ઉત્તમ દાન તરીકે ભગવાને સ્વીકાર કર્યો હતો અને પોતાનો માંદો કુંવર સાજો થઈ ગયો. આથી તેણે તેલી પ્રત્યે અધિક માન ઉપજ્યું હતું. રાજાએ તેલી પર ખુશ થઈ 125 સોના મહોરો બક્ષિસ આપી અને રેશમી પોશાક આપ્યા અને તેને માન સહિત વાજતે ગાજતે તેના રહેઠાણે વિદાય કર્યો.
મનુષ્ય હજારો રૂપિયાનું, લાખો રૂપિયાનું દાન કરે, પરંતુ તે ભાવના વગરનું હોય, સાત્વિક કમાણીનું ન હોય, તો તે ઉત્તમ દાન કહેવાતું નથી. જો શુદ્ધ ભાવના સાથે ખરી મહેનતની, સાત્વિક કમાણીની એક પાઈ પણ ધરવામાં આવે તો ભગવાન તેનો ઉત્તમ દાન તરીકે સ્વીકાર કરે છે. ઉત્તમ દાન કરેલ જે અધિક માસમાં હોય, તેનું ફળ અર્પણ કરે તેવા વિરલા હોય. હે પુરુષોત્તમ ભગવાન, જેઓ શુદ્ધ ભાવનાથી સાત્વિક કમાણીના પૈસાનું દાન કરે, પુરુષોત્તમ વ્રત કરે, પુરુષોત્તમ મહિનો નહાય, કથા વાર્તા સાંભળે, વાંચે, તે સૌ પર તમારી કૃપા સદૈવ રાખજો. જય પુરુષોત્તમ પ્રભુની, જય કાઠા ગોરમાની. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.